રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા વાડે ને વાડે ટ્રેક્ટર ચાલુ કરી દીધું। જવાનું સવારમાં વહેલો ઓર્ડર હતો એટલે જવાનું આપણે પહેલાં બરોબર ભૂરાભાઈ ને કરશનભાઈ આવી ગયા છે। સવારમાં વહેલા ફેરવવાના છે। બે ઊભા છે। ભાઈ આવી ગયા, કરશનભાઈ આવી ગયા। આપણે દૂધનો કેરબો ભેગો જ છે। હવે ઘરે રસ્તામાં જઈ દે છે એટલે વયા જાય। ફરવા પહોંચી ગયા બેલા મંડવા ભર્યા બેલા। આ ફરવા માંડ્યા, સાઈડ ફેરો કરવાનો છે। અહીંથી ભરીને બીજી સાઈડ ઉપર નાખવાના। આ કામ પતી ગયું એટલે એક ફેરો ખાલી કરીને બીજો ફેરો ભરવા પણ લગાડી દીધું છે ટ્રેક્ટરને। આપણે થઈ ગયું એક ફેરો કમ્પ્લીટ। આપણે પહોંચી ગયા મનસુખની દુકાને પાન ખાવાનું। મનસુખે બનાવી દીધું પાન આટલા ટકાટક ખાઈ લીધું ને આપણે હવે જવાનું છે અહીંથી બેલા ભરવા। આપણે સવારમાં તો જવાનું હતું પણ ન ભોગાણું એટલે બધું કમ્પ્લીટ કરી અને ખાઈ પીને હવે બેલા ભરવા જવાનું છે। એટલે હવે નીકળીએ આપણે અહીંથી બેલા ભરવા। ને આ છે પટેલ ચોક, આ છે હિતાભાઈ, એની બાજુમાં જ દુકાન છે હેર પાર્લરની। આપણા વાળાને બહુ કાપ્યા પાટીએ બેહીને। આપણે છે ને પગું તૂટી ગયું હતું એટલે આપણે જ્યાં ટ્રેક્ટર રાખીને અહીંયા વાડાની સામે જ દુકાન છે વેલ્ડિંગ વર્કર્સની। એટલે મેં જરાક વેલ્ડિંગ કરાવી લઈ, નકર આ પગું છે ને મોમોની તોડી નાખવાના છે। આપણે કરાવતા હતા વેલ્ડિંગ અને વરસાદે છે ને થોડો જો આમ છાંટા પડવા માંડ્યા હતા અને આમાં કાંઈ નક્કી નથી થતું ઉનાળો છે કે ચોમાસું છે કે શિયાળો છે। હવે તડકા જેવું તો કાંઈ નામ નથી। આ લોકો આવા વાતાવરણની વાત જોઈને બેઠા હોય કે ટાઢું થઈ ગયું। આપણે જઈને ફેરા ભરવા અને વરસાદ જો આવવાનું ચાલુ થઈ ગયું, વોરફોલ થઈ ગયા, આખું વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે। કાકા આવી ગયા। માજો લીલે માજો, પાણી નાખવું નહીં। એક ટ્રેક્ટર ભરાઈ ગયું ને એક ભરવા લગાડવાનું છે ને આજે તો ફેરાનું ને બધું બખેડાઈ ગયું। એમાં બપોર પહેલાં દેવાભાઈ છે ને એકલાએ ફેરો ભરી લીધો। આના કાની કર્યા વિનાનો એકલો ભરીને આવી ગયો અને આ બધા હજી ભરવાના છે। મોમો ખાયો હેઠે ઉતરી ગયો કેમ કે ઉપર મોમાને મજા જ ન આવે ભરવાની। ભૂરાભાઈને મોકલો તો ચા લેવાને લઈ આવ્યો પાર્સલ અને પી લીધી બધાય હાટું ચા। કેમ કે હોટલે બધાય અમે ભેગા થઈને જાય ને તો બજેટ બાયણે વયું જતું હતું ને અહીંયા એ લઈ આવ્યો ને ચા એક ગ્લાસ। બુમોન બેઠા છે ટોલી ઉપર। આપણે પહોંચી ગયા ફેરો જ્યાં ખલવવાનો છે ને એ જગ્યા ઉપર વાદળા એકદમ આટા દૂર થઈ ગયા। અહીંયા આપણે સટ્ટો મારવાનો છે। આપણે ફેરો થઈ ગયો કમ્પ્લીટ ભરાઈ ગયો ને જાતા હતા ખલવવાના મોમો બેઠો તો કોની મોમાને જવું છે ઘરે વહેલું કેમ કે મંદિરે જવું છે ને એટલે અને આજે જરાક ટાટા પડી ગયા। વાતાવરણ એકદમ ઠંડુ છે, વાદળ છાયું ભાવ। પહોંચી ગયા પટેલ ચોકમાં। ગિલગઠ્ઠા મજૂર બેઠા હોય દિવસ આખો, જેને પણ જોતા હોય ને એને અહીંથી મજૂર ચડી જાય। ત્યાં મોકલો ને ભૂરીઓ ને બધા બેઠા જ હોય। પટેલ ચોકથી થોડાક જ આગળ આવો ને એટલે સીધો જ આગળ હે ને વિશાલ ચોક આવી જાય। વિશાલ ચોક આવી જાય ને ત્યાંથી ને જ આપણે આમ ઉપર જવાનું છે। આ છે વિશાલ ચોક। આ રસ્તો હાઈવે જાય, 3 માં જાય।
અહીંયા છે ને લચ્છી વાળા ભાઈ છે જો એક નંબર લચ્છી બનાવે હાઈ ક્લાસ. આપણે બેલાનું ને રેતીનું ને બધું કામકાજ પતાવીને છેલ્લા ફેરા ઉપર આવી ગયા હે. હવે ભરતી ભરવાનું ચાલુ કરી દીધું છે. 2 ટ્રેક્ટર પડ્યા છે અહીંયા, બેમાં ભરતી ભરવાની છે. અને પ્રોબ્લેમ એવો થઈ ગયો કે અહીંયા છે ને ઈંટું આડી આવી ગઈ. તો 2-3 દી પહેલાં ભર્યા ને ત્યારે અહીંયાથી ભરાઈ ગયા હતા. આમ 2 ફેરા ભરવાના છે, પછી માલ તો વધશે. આપણે પહોંચી ગયા જ્યાં ટ્રેક્ટર રાખી અહીંયા વાળે. દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો જોવા માટે, ફેરા કરીને આપણે લોકલ કરવા માટે આપણી આઈડીને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબમાં પણ આપણે વિડીયો મૂકી છે. એટલે બધાને રામ રામ, જય માતાજી, જય હનુમાન જયંતિ. જય હનુમાન બાપા. આજે છે હનુમાન જયંતિ એટલે આપણે ગયા હતા લીલગરીમાં, જ્યાં આપણે રહેતા ને ત્યાં જ હનુમાન બાપાના મંદિરે. ને અહીંયા બધા છે ને આ બધા આપણા ભાઈબંધ દોસ્તાર છે ને જમણવાર પ્રસાદી ચાલુ હતી અને આમથી બધા લેતા આવતા હતા. આપણે પહોંચી ગયા હતા ને ભાઈ આવી ગયા. આમથી મારો ભૂરો ભાઈ આવી ગયો. બધા દાયરો જમણવાર ચાલુ છે ને હું ને કાનભાઈ ને બધા ઊભા હતા. એટલે દોસ્તો રામ રામ, જય હનુમાન બાપા બધાય.